ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે લિવરેજ ચેપ્ટર યુનિટ છે જે સ્ટાર્ટ કરેલું હતું, જેની અંદર આપણે ટાઈપ્સ ઓફ લિવરેજ જેમાં ઓપરેટિંગ લિવરેજ, ફાઇનાન્શિયલ લિવરેજ અને કમ્બાઇન્ડ લિવરેજ એટલે કે ટોટલ લિવરેજ જોયું હતું. આજે આપણે એના સમ સ્ટાર્ટ કરીશું. તો બિફોર સ્ટાર્ટિંગ વિથ સમ આપણે સૌથી પહેલાં તો લિવરેજ છે એનો ફરીથી રિવાઇઝ કરી લે કે લિવરેજ શું છે, ઓપરેટિંગ લિવરેજ શું છે, ફાઇનાન્શિયલ લિવરેજ શું છે અને એના ફોર્મ્યુલા શું છે. તો સૌથી પહેલાં એન એમ્પ્લોયમેન્ટ ઓફ એન અસેટ્સ ઓર ધ સોર્સ ઓફ ધી fund for which the firm has to pay the fixed cost or the fixed return is called as a leverage. એટલે કે leverage એટલે શું કહેવાય? an employment of an assets એટલે કે તમે કોઈ assets acquire કરો છો અથવા તો source of the fund અથવા તો તમે કોઈ પણ ફંડ ભેગું કરો છો for which કે જ્યાં firm has to pay the fixed cost કે કોઈ પણ assets purchase કરવા માટે અથવા તો કોઈ પણ ફંડ ભેગું કરવા માટે ફર્મને કંઈક ફિક્સ્ડ કોસ્ટ છે એ પે કરવી પડે છે અથવા તો ફિક્સ્ડ રિટર્ન પે કરવું પડે છે. ઇટ્સ કોલ્ડ અ લિવરેજ. એને શું કહેવામાં આવે છે? લિવરેજ કહેવામાં આવે છે. એટલે કે લિવરેજ વન ટાઈપ ઓફ શું છે? એક્સપેન્સ છે. એક્ઝિસ્ટન્સ ઓફ ધી ફિક્સ્ડ એક્સપેન્સીસ ક્રિએટ ધી લિવરેજ. એટલે કે લિવરેજ એ શું છે? તો કે કોઈ પણ ફિક્સ્ડ એક્સપેન્સ છે એ આપણે એક્ઝિસ્ટન્સ અસ્તિત્વમાં આવે છે તો એને શું કહેવામાં આવે છે? લિવરેજ. Leverage is the use of the various financial instrument. Leverage છે એના ઘણા બધી ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ માટે યુઝ કરવામાં આવે છે. ઓર બોરોડ કેપિટલ અથવા તો તમે કોઈ પણ બોરોડ કેપિટલ ઉછીની મૂડી લ્યો છો સચ એઝ અ માર્જિન ટુ ઇન્ક્રીઝ ધ પોટેન્શિયલ રિટર્ન ઓફ એન ઇન્વેસ્ટમેન્ટ. તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એનાથી તમારું રિટર્ન ઇન્ક્રીઝ કરવા માટે તમે કંઈ બોરોડ કેપિટલ લ્યો છો તો એના માટે જે તમે કંઈ પણ પે કરો છો, લાઈક આપણે જોઈએ તો કે ડિબેન્ચર્સ છે એ આપણે પરચેસ કરતા હોય તો ડિબેન્ચર્સ ની સામે તમારે શું પે કરવું પડે છે? ઇન્ટરેસ્ટ પે કરવું પડે છે. લોન લ્યો છો તો લોનની સામે પે કરવું પડે છે? ઇન્ટરેસ્ટ. તો એ રીતે લિવરેજ શું છે? તો કે તમે કોઈ પણ બોરોડ કેપિટલ લ્યો છો ને એના બદલામાં તમારે જે એક્સપેન્સીસ થાય છે તો એને શું કહેવામાં આવે છે? લિવરેજ. The amount of the debt used to the financial firm's assets, a firm with the significant more debt than the equity is considered to be highly leveraged. An amount of the debt એટલે કે ઉછીની મૂડી છે એની અમાઉન્ટ છે used to finance the firm's asset એટલે કે આપણા ફર્મની અંદર તો કે અસેટ્સ માટે આપણે બોરોડ કેપિટલનો યુઝ કરીએ છીએ, લાઈક ડિબેન્ચર્સ, લોન છે એનો યુઝ કરીએ છીએ. અ ફર્મ વિથ ધ સિગ્નિફિકન્ટલી મોર ડેપ્ટ, તો ફર્મને છે વધારે પડતું ડેપ્ટ હોય ધેન ઇક્વિટી એટલે કે ઇક્વિટી શેર કરતાં વધારે પડતું ફર્મની અંદર ડેપ્ટ અસેટ્સ હોય ઇઝ કન્સિડર ટુ બી હાઈલી લિવરેજ. તો એ ફર્મની અંદર વધારે પડતું લિવરેજ છે એમ કહી શકાય. ટૂંકમાં ઇન શોર્ટ જેટલી બોરોડ કેપિટલ વધારે હશે એટલું લિવરેજ કેવું હશે? વધારે હશે. આપણે નેક્સ્ટ જોયું હતું જ તો કે લિવરેજ છે એના બે ટાઈપ્સ છે જનરલી, ઓપરેટિંગ લિવરેજ અને ફાઇનાન્શિયલ લિવરેજ. જેની અંદર આપણે ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ લિવરેજ છે તો લિવરેજનું આપણું ફોર્મેટ શું છે ને કેલ્ક્યુલેટ કરવા માટે તો એના માટે તમારે એક ટેબલ બનાવવું પડશે જેની અંદર તમે ઓપરેટિંગ લિવરેજ અને ફાઇનાન્શિયલ લિવરેજ કેલ્ક્યુલેટ કરવા માટે આ ફોર્મેટની અંદર તમારે અમાઉન્ટ મૂકી અને તમે લિવરેજ કેલ્ક્યુલેટ કરી શકો છો. તો સૌથી પહેલાં તમારે શું કરવું પડશે? ટેબલમાં સેલ્સમાંથી વેરિયેબલ કોસ્ટ બાદ કરશો તો તમને શું મળશે? કન્ટ્રીબ્યુશન. વેરિયેબલ કોસ્ટ એટલે શું? તો કે પર યુનિટ જે ચેન્જીસ થતી હોય કોસ્ટ તો એને કઈ કહેવામાં આવે છે? વેરિયેબલ કોસ્ટ. તો સેલ્સમાંથી વેરિયેબલ કોસ્ટ બાદ કરીએ તો શું મળે છે? કન્ટ્રીબ્યુશન. માઇનસ તમે કરશો ફિક્સ્ડ કોસ્ટ એટલે તમને મળશે EBIT અથવા તો PBIT. તો EBIT એટલે શું કહેવાય? અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ એટલે કે ઇન્ટરેસ્ટ અને ટેક્સ છે એ પે કર્યા વગરનો જે પહેલાનો જે પ્રોફિટ છે એ, અથવા તો PBIT એટલે કે પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ એટલે કે ઇન્ટરેસ્ટ અને ટેક્સ પે કર્યા પહેલાનો પ્રોફિટ. હવે એમાંથી ક્રમાનુસાર સૌથી પહેલાં તમે શું બાદ કરશો? ઇન્ટરેસ્ટ. હવે જો EBIT માંથી I એટલે કે ઇન્ટરેસ્ટ બાદ કરો છો તો તમને શું વધે છે? EBT એટલે કે અર્નિંગ બિફોર ટેક્સ. હજી ટેક્સ બાદ કર્યો છે નહીં અથવા તો પ્રોફિટ બિફોર ટેક્સ. હવે એમાંથી તમે ટેક્સ બાદ કરી દો, માઇનસ કરો તો તમને શું મળે? EAT એટલે કે અર્નિંગ આફ્ટર ટેક્સ અથવા તો પ્રોફિટ આફ્ટર ટેક્સ. ડિવાઈડ બાય નંબર ઓફ ધી ઇક્વિટી શેર. તમે ઇક્વિટી શેર ડિવાઈડ કરો તો તમને શું મળશે? EPS એટલે કે અર્નિંગ પર શેર. તો તમારે ઓપરેટિંગ લિવરેજ અથવા તો ફાઇનાન્શિયલ લિવરેજ અથવા તો તમારે કમ્બાઇન્ડ લિવરેજ કેલ્ક્યુલેટ કરવું હશે તો એના માટે તમારે આ ફોર્મેટ દ્વારા આ ટેબલ તમારે બનાવી અને તમારા દરેક વસ્તુ કેલ્ક્યુલેટ કરવી પડે છે. વેર EBIT મીન્સ શું થાય છે? અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. PBIT મીન્સ પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. EBT અર્નિંગ બિફોર ટેક્સ. PBT પ્રોફિટ બિફોર ટેક્સ. EAT અર્નિંગ આફ્ટર ટેક્સ. PAT પ્રોફિટ આફ્ટર ટેક્સ. EPS અર્નિંગ પર શેર. તો
આ તમે ફોર્મેટ દ્વારા તમે શું કેલ્ક્યુલેટ કરશો? તમે ઓપરેટિંગ લિવરેજ, ફાઇનાન્શિયલ લિવરેજ અને કમ્બાઇન્ડ લિવરેજ. હવે એનો આપણે ફોર્મ્યુલા જોઈએ તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ ઓપરેટિંગ લિવરેજ. તો ઓપરેટિંગ લિવરેજ એટલે શું કહેવાય છે? તો કે ઓપરેટિંગ લિવરેજ ઇઝ અ રિલેશનશિપ બિટવીન ધી ઓપરેટિંગ પ્રોફિટ એન્ડ ધ સેલ્સ. એટલે કે ઓપરેટિંગ લિવરેજ છે કોની વચ્ચેનો રિલેશનશિપ બતાવે છે? તો કે ઓપરેટિંગ પ્રોફિટ એન્ડ સેલ્સ. It is arising due to the existence of the fixed operating expenses in the business. એટલે કે આ જે ઓપરેટિંગ લિવરેજ છે એનું એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વ ક્યારે આવે છે? તો કે જ્યારે ફિક્સ્ડ ઓપરેટિંગ એક્સપેન્સીસ છે, વેરિયેબલ કોસ્ટ છે, ફિક્સ્ડ કોસ્ટ છે, બધું બાદ કર્યા પછીનું જે વધતું છે એના માટે આ ઓપરેટિંગ લિવરેજ અરાઇઝ થાય છે. ઇન શોર્ટ, બિઝનેસના ઓપરેશન માટે, ઓપરેશન એટલે કે પ્રોડક્શન માટેને જે પણ ખર્ચાઓ થાય છે એના માટે જે લિવરેજ ઉદ્ભવે છે તેને કયું કહેવામાં આવે છે? ઓપરેટિંગ લિવરેજ. તો એના માટેનું ફોર્મ્યુલા છે DOL, એટલે કે ડિગ્રી ઓફ ઓપરેટિંગ લિવરેજ. DOL નો મતલબ શું થાય છે? ડિગ્રી ઓફ ઓપરેટિંગ લિવરેજ ઇક્વલ ટુ એનું ફોર્મ્યુલા છે કન્ટ્રીબ્યુશન્સ અપોન EBIT. અને બીજું એની કમ્પેરિઝન્સ કરવાની હોય, તમને બે સિચ્યુએશન આપે તો એના માટેનું અગેન બીજું ફોર્મ્યુલા છે DOL, એટલે કે ડિગ્રી ઓફ ઓપરેટિંગ લિવરેજ ઇક્વલ ટુ પર્સન્ટેજ ચેન્જ ઇન ધી EBIT અપોન પર્સન્ટેજ ચેન્જ ઇન ધી સેલ્સ. આ ફોર્મ્યુલા દ્વારા તમે DOL એટલે કે ફક્ત એક જ સિચ્યુએશન આપી હોય તો આ ફોર્મ્યુલા પહેલું, અને જો તમારે કમ્પેરિઝન કરવાની હોય તો DOL ઇક્વલ ટુ શું થાય છે? પર્સન્ટેજ ચેન્જ ઇન ધી EBIT અપોન પર્સન્ટેજ ચેન્જ ઇન ધી સેલ્સ. So this is the operating leverage. Next one is the financial leverage. So financial leverage may be defined as a relationship between the residual net income and the operating profit. એટલે કે financial leverage છે may be defined as એને કઈ રીતે વ્યાખ્યાયિત કરાઈ શકે? એઝ અ રિલેશનશિપ બિટવીન, એટલે કે એ કોની સાથે સંબંધ ધરાવે છે? રેસિડ્યુઅલ નેટ ઇન્કમ, એટલે કે રેસિડ્યુઅલ એટલે કે જે બાકી વધેલી જે આવક છે અને ઓપરેટિંગ પ્રોફિટ વચ્ચે શું સંબંધ છે એ કોણ બતાવે છે? ફાઇનાન્શિયલ લિવરેજ. ઇટ અરાઇઝિસ ડ્યુ ટુ ધ એક્ઝિસ્ટન્સ ઓફ ધી ફિક્સ્ડ ફાઇનાન્શિયલ એક્સપેન્સ બ્રેકેટ્સમાં ઇન્ટરેસ્ટ ઇન ધી બિઝનેસ. એટલે કે આ જે છે ફાઇનાન્શિયલ લિવરેજ અરાઇઝ થાય છે કેના કારણે? ડ્યુ ટુ એક્ઝિસ્ટન્સ ઓફ ધી ફિક્સ્ડ ફાઇનાન્શિયલ એક્સપેન્સ. ફિક્સ્ડ ફાઇનાન્શિયલ એક્સપેન્સ લાઈક ધ ઇન્ટરેસ્ટ, એટલે કે વ્યાજ છે બિઝનેસની અંદર પે કરવું પડતું હોય છે, તો એ બધા બોરોડ કેપિટલ તમે લ્યો છો ને એના બદલામાં તમારે ઇન્ટરેસ્ટ ને એવું બધું પે કરવું પડતું હોય, ફાઇનાન્શિયલ એક્સપેન્સ, તો એને કયું કહેવામાં આવે છે? ફાઇનાન્શિયલ લિવરેજ. જેના માટેનું ફોર્મ્યુલા છે DFL, એટલે ડિગ્રી ઓફ ફાઇનાન્શિયલ લિવરેજ ઇક્વલ ટુ EBIT, એટલે કે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ ડિવાઇડ બાય EBT, એટલે કે અર્નિંગ બિફોર ટેક્સ. નેક્સ્ટ એનું ફોર્મ્યુલા છે સેકન્ડ, જો તમારે કમ્પેરિઝન કરવાની થાય તો DFL ઇક્વલ ટુ, એટલે કે ડિગ્રી ઓફ ફાઇનાન્શિયલ લિવરેજ ઇક્વલ ટુ પર્સન્ટેજ ચેન્જ ઇન ધી EBT, એટલે કે અર્નિંગ બિફોર ટેક્સ ઓબ્લિક, અથવા તો શું આવશે? EPS, એટલે કે અર્નિંગ પર શેર. સો પર્સન્ટેજ ચેન્જ ઇન ધી EBT ઓર EPS અપોન પર્સન્ટેજ ચેન્જ ઇન ધી EBIT, અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. તો એના દ્વારા તમે શું કરી શકો છો? ડિગ્રી ઓફ ફાઇનાન્શિયલ લિવરેજ જો તમારે કમ્પેરિઝન કરવાની થશે તો તમારે આ ફોર્મ્યુલા દ્વારા તમે ફાઇનાન્શિયલ લિવરેજ કેલ્ક્યુલેટ કરી શકો છો. નેક્સ્ટ વન ઇઝ અ કમ્બાઇન અથવા તો ટોટલ લિવરેજ. કમ્બાઇન લિવરેજ એટલે કે આપણે શું કરશું? ઓપરેટિંગ લિવરેજ અને ફાઇનાન્શિયલ લિવરેજ બંનેનું કોમ્બિનેશન, એટલે એને કહેશું ટોટલ લિવરેજ. સો ધીસ અરાઇઝ ડ્યુ ટુ ધ એક્ઝિસ્ટન્સ ઓફ ધી બોથ ફિક્સ્ડ ઓપરેટિંગ લિવરેજ એક્સપેન્સ એન્ડ ફાઇનાન્શિયલ ઇન્ટરેસ્ટ એક્સપેન્સ. એટલે કે ઓપરેટિંગ લિવરેજ અથવા તો એક્સપેન્સ અને ફાઇનાન્શિયલ લિવરેજ બંનેનું કોમ્બિનેશન, બંનેનું એક્ઝિસ્ટન્સ, તો એને કયું કહેવામાં આવે છે? કમ્બાઇન લિવરેજ. તો ખરેખર કમ્બાઇન લિવરેજ, ડિગ્રી ઓફ કમ્બાઇન લિવરેજ ઇક્વલ ટુ ખરેખર આપણે શું કરીએ છીએ? ડિગ્રી ઓફ ઓપરેટિંગ લિવરેજ ઇન્ટુ ડિગ્રી ઓફ ફાઇનાન્શિયલ લિવરેજ બંનેનું કોમ્બિનેશન એટલે મલ્ટીપ્લાઇડ કરીએ છીએ. તો આપણે આગળ જોઈ ગયા હતા DOL નું ફોર્મ્યુલા શું છે? કન્ટ્રીબ્યુશન અપોન EBIT ઇન્ટુ DFL નું ફોર્મ્યુલા શું છે? EBIT અપોન EBT. તો બંનેનું સિમ્પ્લિફાય કરીએ તો EBIT કેન્સલ થાય છે, તો એનું ફોર્મ્યુલા શું બન્યું? ડિગ્રી ઓફ કમ્બાઇન લિવરેજ ઇક્વલ ટુ કન્ટ્રીબ્યુશન્સ અપોન EBT. તો આ રીતે તમે કમ્બાઇન લિવરેજ કેલ્ક્યુલેટ કરી શકો છો. તો કમ્બાઇન લિવરેજ માટેનું ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું છે કન્ટ્રીબ્યુશન્સ અપોન EBT, એટલે કે અર્નિંગ બિફોર ટેક્સ. નેક્સ્ટ આપણે જો કમ્પેરિઝન કરવી હોય તો આપણી પાસે ફોર્મ્યુલા શું હતું? DCL ઇક્વલ ટુ આપણી પાસે ઓપરેટિંગ લિવરેજનું ફોર્મ્યુલા શું છે? પર્સન્ટેજ ચેન્જ ઇન ધી EBIT અપોન પર્સન્ટેજ ચેન્જ ઇન ધી સેલ્સ ઇન્ટુ ફાઇનાન્શિયલ લિવરેજનું ફોર્મ્યુલા શું છે? પર્સન્ટેજ ચેન્જ ઇન ધી EPS અપોન પર્સન્ટેજ ચેન્જ ઇન ધી EBIT. તો પર્સન્ટેજ ચેન્જ ઇન EBIT, પર્સન્ટેજ ચેન્જ ઇન ધી EBIT બંને કેન્સલ થાય છે, તો વધ્યું શું? પર્સન્ટેજ ચેન્જ ઇન ધી EPS અપોન પર્સન્ટેજ ચેન્જ ઇન ધી સેલ્સ દ્વારા તમે ડિગ્રી ઓફ કમ્બાઇન્ડ
લીવરેજ કેલ્ક્યુલેટ કરી શકો છો. સો ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ ધી ઓપરેટિંગ લીવરેજ, ફાઇનાન્શિયલ લીવરેજ એન્ડ કમ્બાઇન્ડ લીવરેજ. તો આપણે જોઈ ગયા છીએ કે ભાઈ ઓપરેટિંગ લીવરેજ છે તો એનું ફોર્મ્યુલા શું છે, તો કે કન્ટ્રીબ્યુશન્સ અપોન EBIT અથવા તો પર્સન્ટેજ ચેન્જ ઇન ધી EBIT અપોન પર્સન્ટેજ ચેન્જ ઇન ધી સેલ્સ. ત્યારબાદ ફાઇનાન્શિયલ લીવરેજનું ફોર્મ્યુલા શું છે, DFL ઇક્વલ ટુ EBIT અપોન EBT અને DFL ઇક્વલ ટુ પર્સન્ટેજ ચેન્જ ઇન ધી EBT ઓબ્લિક EPS અપોન પર્સન્ટેજ ચેન્જ ઇન ધી EBIT. ત્યારબાદ ડિગ્રી ઓફ કમ્બાઇન્ડ લીવરેજ ઇક્વલ ટુ કન્ટ્રીબ્યુશન્સ અપોન EBT અને ડિગ્રી ઓફ કમ્બાઇન્ડ લીવરેજ ઇક્વલ ટુ પર્સન્ટેજ ચેન્જ ઇન ધી EPS અપોન પર્સન્ટેજ ચેન્જ ઇન ધી સેલ્સ. તો આ રીતે તમે ફાઇનાન્શિયલ લીવરેજ, ઓપરેટિંગ લીવરેજ અને કમ્બાઇન્ડ લીવરેજ કેલ્ક્યુલેટ કરી શકો છો. હવે આના ઉપરથી આપણે સમ સ્ટાર્ટ કરીએ તો આપણી બુકની અંદર પેજ નંબર 162 ઉપર એક્સરસાઇઝનો સમ નંબર 1 જોઈએ તો જે શું છે, કેલ્ક્યુલેટ ધી ઓપરેટિંગ, ફાઇનાન્શિયલ એન્ડ ધ કમ્બાઇન્ડ લીવરેજ ફ્રોમ ધી ફોલોવિંગ ઇન્ફોર્મેશન્સ. એટલે કે નીચેની આપેલી ઇન્ફોર્મેશન ઉપરથી તમારે ઓપરેટિંગ, ફાઇનાન્શિયલ અને કમ્બાઇન્ડ લીવરેજ કેલ્ક્યુલેટ કરવાનું છે. જેના માટે તમને આપ્યું છે ઇન્ટરેસ્ટ 5000, સેલ્સ 50000, વેરિયેબલ કોસ્ટ 25000 એન્ડ ધ ફિક્સ કોસ્ટ 15000. તો આના ઉપરથી તમારે કેલ્ક્યુલેટ કરવું હોય તો તમારી પાસે સેલ્સ, વેરિયેબલ કોસ્ટ, ફિક્સ કોસ્ટ અને ઇન્ટરેસ્ટ આપેલું છે. તો એના ઉપરથી આપણે ઓપરેટિંગ કોસ્ટ, ફાઇનાન્શિયલ લીવરેજ અને કમ્બાઇન્ડ લીવરેજ કેલ્ક્યુલેટ કરવું હોય તો જેના માટે આપણે સૌથી પહેલાં ટેબલ બનાવવું પડશે. જેની અંદર શું થશે તો કે ટેબલની અંદર સૌથી પહેલાં આવશે સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ એટલે તમને શું મળશે, કન્ટ્રીબ્યુશન, માઇનસ ફિક્સ કોસ્ટ એટલે તમને મળશે EBIT અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. હવે તમને અહીંયા ઇન્ટરેસ્ટ આપ્યું છે તો માઇનસ શું કરશો, ઇન્ટરેસ્ટ એટલે તમને શું મળશે, EBT અર્નિંગ બિફોર ટેક્સ. હવે અહીંયા તમને ટેક્સની કંઈ વાત જ નથી કરી તો આપણે ટેક્સનું કંઈ કન્સિડર કરશું નહીં. તો સૌથી પહેલાં ટેબલની અંદર અમાઉન્ટ મૂકીએ તો આપણે રકમમાંથી જોઈએ તો કે સેલ્સ કેટલું છે તો કે 50000. તો સેલ્સની જગ્યાએ કેટલા મૂકશું, અમાઉન્ટમાં આવશે 50000. ત્યારબાદ છે માઇનસ વેરિયેબલ કોસ્ટ એટલે કે વેરિયેબલ કોસ્ટ બાદ કરવાની છે. તો વેરિયેબલ કોસ્ટ તમને આપી છે, કેટલી આપી છે, 25000. સો માઇનસ 25000 બાદ કરીએ તો તમને શું મળશે, કન્ટ્રીબ્યુશન. તો 50000માંથી 25000 જાય તો કેટલા વધશે, 25000 જે તમને શું મળે છે, કન્ટ્રીબ્યુશન. માઇનસ કરશો ફિક્સ્ડ કોસ્ટ, તો ફિક્સ કોસ્ટ કેટલી આપી છે, 15000. સો માઇનસ 15000 તો તમને શું મળશે, EBIT અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. તો 25000માંથી 15000 બાદ કરો તો કેટલા મળશે, 10000. માઇનસ આપણે કરીએ ઇન્ટરેસ્ટ, તો ઇન્ટરેસ્ટ કેટલું આપ્યું છે, 5000. સો માઇનસ 5000 તો તમને શું મળશે, અર્નિંગ બિફોર ટેક્સ જે કેટલો મળશે તો કે 10000 માઇનસ 5000 ઇક્વલ ટુ 5000. તો આ ટેબલ દ્વારા તમે શું કર્યું છે તો કે સેલ્સમાંથી વેરિયેબલ કોસ્ટ બાદ કરશો એટલે કન્ટ્રીબ્યુશન, માઇનસ ફિક્સ કોસ્ટ એટલે EBIT, માઇનસ ઇન્ટરેસ્ટ એટલે EBT. તો આ દ્વારા તમે દરેક વસ્તુ કેલ્ક્યુલેટ કરેલી છે. હવે તમને સૌથી પહેલાં પૂછ્યું છે ઓપરેટિંગ લીવરેજ. સો અહીંયા એક જ સિચ્યુએશન આપી છે તો અહીંયા કમ્પેરિઝન આવશે નહીં. તો ઓપરેટિંગ લીવરેજ માટેનું ફોર્મ્યુલા છે તો કે DOL ઇક્વલ ટુ, ફોર્મ્યુલા શું છે તો કે કન્ટ્રીબ્યુશન અપોન EBIT એટલે કે કન્ટ્રીબ્યુશન્સ ડિવાઈડ બાય EBIT કરશો તો તમને શું મળશે, ડિગ્રી ઓફ ઓપરેટિંગ લીવરેજ. તો આપણે જોઈ શકીએ છીએ કે ટેબલની અંદર તમારું કન્ટ્રીબ્યુશન્સ કેટલું છે, 25000 અને EBIT કેટલું છે તો કે 10000. તો કન્ટ્રીબ્યુશન્સ ઇક્વલ ટુ 25000 ડિવાઈડ બાય EBIT ઇક્વલ ટુ 10000. સો 25000 ડિવાઈડ બાય 10000 ઇક્વલ ટુ કેટલા મળશે, 2.5. સો ડિગ્રી ઓફ ઓપરેટિંગ લીવરેજ ઇક્વલ ટુ તમને કેટલા મળે છે, 2.5. નેક્સ્ટ તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે ડિગ્રી ઓફ ફાઇનાન્શિયલ લીવરેજ. સો DFL ઇક્વલ ટુ ફોર્મ્યુલા થશે તો કે EBIT અપોન EBT. સો EBIT કેટલું છે, 10000 અને EBT કેટલું છે તો કે 5000. સો EBIT ઇક્વલ ટુ 10000 ડિવાઈડ બાય EBIT ઇક્વલ ટુ 5000. સો 10000 ડિવાઈડ બાય 5000 ઇક્વલ ટુ 2. સો DFL ઇક્વલ ટુ કેટલા મળે છે તમને, 2. સો તમારો ફાઇનાન્શિયલ લીવરેજ 2 મળ્યું છે અને તમારું ઓપરેટિંગ લીવરેજ કેટલું મળ્યું છે, 2.5. હવે નેક્સ્ટ તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે તો કે કમ્બાઇન્ડ લીવરેજ. સો ડિગ્રી ઓફ કમ્બાઇન્ડ લીવરેજ માટેનું ફોર્મ્યુલા છે ડિગ્રી ઓફ કમ્બાઇન્ડ લીવરેજ ઇક્વલ ટુ આપણે શું કરીએ છીએ તો કે DOL ઇન્ટુ શું કરશું, DFL. સો તમારો DOL એટલે કે ડિગ્રી ઓફ ઓપરેટિંગ લીવરેજ કેટલું મળ્યું છે, 2.5 અને ડિગ્રી ઓફ ફાઇનાન્શિયલ લીવરેજ કેટલું મળ્યું છે તો કે 2. સો 2.5 ઇન્ટુ 2 ઇક્વલ ટુ કેટલા મળશે, 5. સો
ડિગ્રી ઓફ કમ્બાઇન્ડ લિવરેજ ઇક્વલ ટુ તમને કેટલા મળે છે તો કે 5. અને તમારે બીજી રીતે ફોર્મ્યુલા દ્વારા કેલ્ક્યુલેટ કરવું હોય તો ડિગ્રી ઓફ કમ્બાઇન્ડ લિવરેજ ઇક્વલ ટુ આપણે એનું આગળ ફોર્મ્યુલા જોયું, જે શું હતું તો કે કન્ટ્રીબ્યુશન અપોન શું થાય છે તો કે EBT. તો કન્ટ્રીબ્યુશન્સ કેટલું હતું આપણું 25,000 અને EBT કેટલું છે તો કે 5,000. સો 25,000 ડિવાઈડ બાય 5,000 કરો તો પણ તમારો ડિગ્રી ઓફ કમ્બાઇન્ડ લિવરેજ કેટલું મળશે તો કે 5. સો આ રીતે તમે ઓપરેટિંગ લિવરેજ, ફાઇનાન્શિયલ લિવરેજ અને કમ્બાઇન્ડ લિવરેજ કેલ્ક્યુલેટ કરી શકો છો, કે જેના માટે આપણે સૌથી પહેલાં ટેબલ બનાવ્યું, જેમાં સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ એટલે કન્ટ્રીબ્યુશન માઇનસ ફિક્સ કોસ્ટ એટલે EBIT માઇનસ ઇન્ટરેસ્ટ એટલે EBT, અને આના દ્વારા તમે ફોર્મ્યુલા મૂકીને તમે ઓપરેટિંગ લિવરેજ, ફાઇનાન્શિયલ લિવરેજ અને કમ્બાઇન્ડ લિવરેજ કેલ્ક્યુલેટ કરી શકો છો. તો જેના માટે તમારે આ ટેબલનું ફોર્મેટ છે ખાસ યાદ રાખવાની જરૂર છે. સો ધીસ ઇઝ ધ સમ નંબર 1 અને આપણે જોયું ઓપરેટિંગ લિવરેજ, ફાઇનાન્શિયલ લિવરેજ અને કમ્બાઇન્ડ લિવરેજ. જો તમને આ સમની અંદર, આ ટોપિકની અંદર કંઈ ન સમજાય તો એની ટાઈમ પૂછી શકો છો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ સમ સ્ટાર્ટ કરશું. જો તમને કંઈ ક્વેરીઝ હોય તો એની ટાઈમ પૂછી શકો છો. થેન્ક યુ.